हेलो फ्रेंड्स, जय माताजी। आज આપણે બનાવશું સુરમાના લાડુ, જે ખૂબ જ ટેસ્ટી એવા અને દાણેદાર, જે મોંમાં મૂકતા જ ઓગળી જાય પોસારું જેવા એવા સુરમાના લાડુ બનાવશું। તો આજે હું તમને આપીશ સુરમાના લાડુની રેસીપી। તો અહીંયા સૌથી પહેલાં મેં લઈ લીધો છે ઘઉંનો કરકરો લોટ, જે ભાખરીનો લોટ કહીએ તે જ ઘઉંનો કરકરો લોટ 2 વાટકી। એની સામે 1 વાટકી ખાંડ અને પોણી વાટકી ઘી લઈ લીધું છે। હવે એ લોટને આપણે એક બાઉલમાં લઈ લઈશું, અને જો તમે ગોળ લેતા હોય તો 1 વાટકી સુધારીને ગોળ લઈ લેવાનો। હવે આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના લઈ લઈશું। તો કાજુ થોડાક મેં ટુકડા કરીને લઈ લીધા છે, 6 થી 7 બદામના ટુકડા કરીને લઈ લીધા છે, અને દ્રાક્ષ અને સીણેલું ટોપરું લઈ લીધું છે, અને એલચી પાવડર। હવે આ કરકરા લોટમાં આપણે મોણ દઈ દઈશું। તો મોણ માટે મેં અહીંયા 1 પાવડો તેલ લઈ લીધું છે। જો આપણે અત્યારે 1 પાવડો એડ કર્યો છે, જો એવું લાગશે તો આપણે વધુ એડ કરીશું। જો આપણો લોટ મિક્સ થઈ ગયો છે, હવે મુઠ્ઠી પડશે તો આપણે લોટમાં તેલ એડ નહીં કરીએ, નકર થોડુંક તેલ એડ કરવું પડશે। તો હવે મુઠ્ઠી પડે એવો આપણો લોટ મિક્સ થઈ ગયો છે, તો આપણે તેલની જરૂર નહીં પડે। તો બસ આ રીતે મુઠ્ઠી પડે એટલું તેલ આપણે એડ કરવાનું છે। અહીંયા મેં આંગળી ડૂબે એટલું ગરમ પાણી કરીને રાખ્યું છે। તો ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે, બહુ ગરમ પાણી નહીં, નોર્મલ ગરમ પાણીથી। હવે આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું। તો આંગળી અડાડીએ એટલું જ ગરમ પાણી રાખવાનું છે। તો બસ આવી રીતે આપણે લોટ બાંધી લેશું। લોટ આપણે ભાખરી કરતાં થોડોક કડક બાંધવાનો છે, એકદમ ઢીલો નથી બાંધવાનો, ભાખરીથી થોડોક કડક લોટ બાંધવાનો છે આપણે અહીંયા। તો જો તમે આવી રીતે આટલો કડક લોટ આપણે બાંધશું તો આપણા મુઠિયા ખૂબ જ સારા એવા બનશે। તમે જુઓ લોટ કેટલો કડક છે, તમને દેખાય છે। અહીંયા મારે અડધી વાટકી પાણીની જરૂર પડી છે લોટ બાંધવામાં, એટલો કઠણ લોટ આપણે બાંધવાનો છે। બસ હવે આને આપણે મુઠિયા બનાવી લેશું। તો તમે જો આવી રીતે આપણે એકદમ પતલા એવા મુઠિયા બનાવી અને તેમાં આપણે આંગળીથી એ કરી લેશું, એટલે આપણા મુઠિયા એકદમ મસ્ત સડવામાં ઝડપથી સડી જશે। જો તમે આ રીતે આપણે આંગળીથી શેપ આપી દઈશું। બસ આ રીતે આપણે બધા જ મુઠિયા બનાવી લેશું। તો અહીંયા મેં આ રીતે બધા જ મુઠિયા બનાવી લીધા છે, અને હવે મેં તેલ ગરમ કરવા રાખી દીધું હતું, તો તેમાં આપણે મુઠિયા એડ કરી દઈશું। તેલ આપણે અહીંયા બહુ ગરમ નથી કરવાનું, નહીંતર તમારા મુઠિયા કાચા રહી જશે। એટલે આપણે અહીંયા ગેસની ફ્લેમ લો જ રાખવાની છે અને મુઠિયા તળવાના છે। તો મુઠિયાને આપણે આવી રીતે એડ કરી અને 5 મિનિટ માટે થવા દઈશું, અને પછી જ આપણે પલટાવશું। અને અહીંયા મેં ઘી પોણી વાટકી લીધું હતું, એટલે ખાંડમાં જો ઘી વધુ જોઈએ તો આપણે ઉપરથી પણ એડ કરી શકીએ બીજી વાર। તો હું તમને કહીશ મારે કેટલા ઘીની જરૂર પડી હતી એમ। બસ આ રીતે આપણે મુઠિયાને 5 મિનિટ થયા બાદ આપણે પલટાવી લઈશું। તો 5 મિનિટ થઈ ગઈ એટલે મેં મુઠિયાને પલટાવી લીધા છે। હવે આને પણ આપણે ફરીવાર જોઈ લેશું, થઈ ગયા હોય તો આપણે કાઢી લેશું। તો એને પણ એકવાર પલટાવી અને ટોટલ અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે, 10 થી 12 મિનિટ, અને મુઠિયા આપણા તળાઈને તૈયાર છે। જો આવી રીતે ધીમા આંચ ઉપર તમે મુઠિયા તળશો ને તો મુઠિયા કાચા પણ નહીં રહે, અને એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ મજાનો ભૂક્કો થઈ અને તૈયાર થશે। નહીંતર તમે જો કાચા રહેશે તો તમારો ભૂક્કો એકદમ ચીકણો થશે અને લાડુ બગડી જશે, 8 થી 10 દિવસ માટે નહીં રહે લાડુ। બસ આ રીતે આપણે બધા જ મુઠિયા તળી લેશું। આને આપણે ઠંડા થવા દઈશું, ટુકડા કરીને ઠંડા થાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં એડ કરશું અને ક્રશ કરશું। જો ગરમ ગરમ તમે મિક્સર જારમાં એડ કરીને ક્રશ કરશો ને તો તમારો ભૂક્કો એકદમ ચીકણો થઈ જશે। બસ હવે આને ઠંડા થવા રાખી દીધા હતા, તો ઠંડા થઈ ગયા છે, અને હવે આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું। તો મિક્સર બાઉલ અહીંયા મેં નાનું લીધું છે, તેમાં ખૂબ સરસ એવો ભૂક્કો પીસાય છે એટલા માટે। તો તમે જુઓ કેટલો મસ્ત દાણેદાર ભૂક્કો પીસાઈને તૈયાર થઈ ગયો છે।
તો આ રીતે આપણે બધા જ ટુકડાનો મિશ્રણ તૈયાર કરી લઈશું મિક્સર જારમાં. તમે જોઈ શકો છો એકદમ દાણેદાર મસ્ત પરફેક્ટ ભૂકો તૈયાર છે. તો અહીંયા બધા જ મૂઠિયાને મેં ક્રશ કરી લીધા છે. હવે એક સાયણાની મદદથી આપણે એને સાળી લેશું. જે કાંઈ ઉપર થોડું ઘણું મોટા ટુકડા હોય તે નીકળી જાય એના માટે આપણે ચાળવું પડશે. બસ આ રીતે આપણે કરી લેશું. જો આપેલી બધી વાતનું ધ્યાન રાખશો ને તમે, તો તમારા લાડુ એકદમ પરફેક્ટ ખૂબ જ સરસ ટેસ્ટી એવા બનશે. તો જો ભૂકો એકદમ દાણેદાર દેખાય છે ને, કેટલો મસ્ત ભૂકો બનીને તૈયાર છે. હવે એમાં આપણે બધી વસ્તુ એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આપણે 1 વાટકી ખાંડ એડ કરી દઈશું. અહીંયા તમારે ખાંડની જગ્યાએ ગોળ લેવો હોય તો પણ 1 વાટકી ગોળ લઈ શકો છો. હવે આને મિક્સ કરી લેશું બરાબર. તો ખાંડ ભૂકા સાથે બરાબર મિક્સ થઈ ગઈ છે. હવે એમાં છીણેલું કોપરાનું છીણ લઈ લઈશું આપણે. કાજુના જે ટુકડા હતા તે લઈ લઈશું. તમારે અહીંયા કાજુને બદામને ફ્રાય કરવા હોય તો ઘીમાં કરી શકો છો. મેં નથી કર્યા. બદામના ટુકડા અને 2 મોટી ચમચી જેટલી દ્રાક્ષ લઈ લીધી છે અને એલચી પાવડર લઈ લીધું છે. તમારે જો એલચી પાવડર ન નાખવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. બસ આ બધું મિક્સ કરી અને આપણે હવે ઘી એડ કરશું. ઘીમાં આપણે અહીંયા પહેલાં પોણી વાટકી એડ કરીશું અને પછી આપણે જરૂર લાગશે તો ફરીવાર થોડું ગરમ કરી અને એડ કરી દઈશું. અહીંયા મેં ઘી ગરમ કરી અને લીધું છે. ઘી હંમેશા ગરમ કરીને જ એડ કરવાનું, એટલે આપણા ભૂકામાં એકદમ સરસ મજાની સ્મેલ આવે ઘીની. લાડવામાં પણ એકદમ દેશી ઘીની સ્મેલ સરસ એવી આવે ગરમ કરીને એડ કરો ને તો. હવે મારે અહીંયા ઉપરથી થોડાક ઘીની જરૂર પડી હતી એટલે મેં અડધી વાટકી જેટલું ઘી ઉપરથી ફરીવાર એડ કર્યું છે. તો ટોટલ અહીંયા મારે 1 વાટકી ઘીની જરૂર પડી છે. 2 વાટકી લોટ સામે 1 વાટકી ઘીની જરૂર પડી અને લાડુ બનીને તૈયાર છે. હવે એક ડીશમાં અહીંયા ખસખસ લઈ લીધા હતા, તો લાડુને આપણે ડીશમાં જ રાખીને ખસખસવાળો કરી લેશું. તમે જો કેટલા મસ્ત તૈયાર થઈ ગયો લાડુ આપણો. બસ આ રીતે તમે બનાવશો ને તો લાડુ તમારા એકદમ દાણેદાર અને સોફ્ટ પોચા રૂ જેવા બનીને તૈયાર થશે. તો આ લાડુની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને જો રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હું તમને ભાંગીને પણ બતાવી દઉં. જો એકદમ દાણેદાર, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા લાડુ બનીને તૈયાર છે. જય માતાજી મિત્રો.